નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાનો પાઠ 8 બરાબર, એની અંદર નાણાં મેળવવા કઈ રીતે, તો નાણાંના પ્રાપ્તિ સ્થાનો એટલે કે નાણાં કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય એની અંદર આગલા આપણે લેક્ચરની અંદર જોયું હતું કે 3 પ્રકારે આપણને નાણાં પ્રાપ્ત થાય છે. એની અંદર પહેલાં જોયું હતું ઇક્વિટી શેર. બરાબર, ઇક્વિટી શેર એટલે જે શેર ખરીદનાર છે, શેર ધારક છે, બરાબર, એની અંદર જે હક છેલ્લે મળે છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય અને સંપૂર્ણ દેવું ચૂકવાઈ જાય ત્યારબાદ જે રકમ વધે ત્યારે એ શેર ધારકોને, શેર હોલ્ડરોને એ રકમ મળે છે. ત્યાર પછી બીજો આપણે મુદ્દો એ જોવાનો હતો પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર એ એવા પ્રકારનો શેર છે કે જે શેર છે એના ઉપર કંપની જે નફો કરે છે અને નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક એ પ્રેફરન્સ શેર હોલ્ડરનો હોય છે. અને કંપનીનું વિસર્જન જ્યારે થાય ત્યારે મૂડી પરત મેળવવાનો, પાછી લેવાનો હક પણ તેને જ હોય છે. એટલા માટે પ્રેફરન્સ શેર અથવા એને પસંદગીના શેર કહે છે. તો આપણે અર્થ જોઈ ગયા કે પ્રેફરન્સ શેર એટલે શું, તો કે જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય તેમજ કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. તો આપણે આટલું સમજાઈ ગયું પ્રેફરન્સ શેર એટલે શું. બરાબર, પાછું રિપીટ કરું છું. જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય અને કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પાછી લેવાનો પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર કહે છે. તો આ પ્રેફરન્સ શેરનો અર્થ સમજાઈ ગયો. હવે એમની લાક્ષણિકતા શું, તો કોઈ પણ કંપનીની અંદર આપણે રૂપિયા રોકતા હોય ત્યારે સૌ પ્રથમ શું આપણે જોતું હોય, નફો જોતો હોય. પણ અહીંયા કે કંપનીની અંદર તમે શેર રહ્યો એટલે નફા સ્વરૂપે આપણને શું પ્રાપ્ત થાય છે, ડિવિડન્ડ. તો ડિવિડન્ડ એટલે શું, બરાબર, તો નફો. તો પ્રેફરન્સ શેરની અંદર ડિવિડન્ડ કેવી રીતે મળે, તો પ્રેફરન્સ શેર હોલ્ડરને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પહેલો હક હોય છે. જ્યારે આપણે જોઈશું ઇક્વિટી શેરમાં એવું કાંઈ હોતું નથી. મતાધિકાર. પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. બરાબર, જ્યારે ઇક્વિટી શેરની અંદર આપણે જે જોયું હતું, જો અહીંયા તમને તફાવત પણ આપતો જાઉં છું ભેગો. જ્યારે ઇક્વિટી શેરની અંદર જેટલા શેર હોય એટલા તમે મત આપી શકો છો. પછી ત્રીજી બાબત જોઈએ પસંદગી. તો કોણ પસંદગી પામી શકે, તો કે સ્થિર, નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. જો અત્યારે આપણે બધા જોઈએ છીએ કે લોકો શેર બજારની અંદર પૈસા રોકતા હોય છે. એની અંદર અલગ અલગ પ્રકારે આપણને ખબર છે કે આપણે શેર બજાર શું છે. દરરોજ આપણે જોઈએ છીએ સેન્સેક્સ ઉછળો, નિફ્ટી ઉપડો, ઇન્ડેક્સ આર, બરાબર, પછી અલગ અલગ પ્રકારના જે એની અંદર માહિતી હોય એ આપણે જોતા હોઈએ છીએ. તો એની અંદર અમુક ડેઇલીના હોય, અમુક દરરોજ ખરીદી વેચાણ કરતા અમુક શેર લઈને રાખી દઈએ. તો એ શેર લઈને રાખી દીધા હોય તેને ડિવિડન્ડ આવતું હોય છે અને અમુક લોકો શેર વેચી નાખે છે. પછી બજાર ભાવ. શેરની કિંમત પણ પ્રમાણમાં સ્થિર રહે છે. જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ આ પ્રકારના શેરની કિંમતમાં ફેરફાર થાય છે. જ્યાં સુધી કિંમતમાં ફેરફાર થતો નથી. પછી જોખમનું પ્રમાણ પણ ઓછું હોય છે. જ્યારે ઇક્વિટી શેરની અંદર જોખમનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે. બરાબર, જ્યારે ઓમાં એક શેરનું જોખમનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. બરાબર, એટલે આપણે સમજાઈ ગયું. તો એ આપણે સમજાઈ ગયું. આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો છે એને કરતાં મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોવાથી જોખમનું પ્રમાણ કેવું છે, ઓછું હોય છે. જ્યારે
એમાં ઇક્વિટી શેર હોલ્ડરમાં છે જોખમ વધારે જોવા મળે છે. પછી મૂડી પરત. તો જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેરહોલ્ડરોને કરતાં પહેલાં મૂડી મળે છે. જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરોને પહેલાં મળે છે અને ઇક્વિટી શેરહોલ્ડરોને ક્યારે મળે છે? છેલ્લે મળે છે. તો હવે જોઈએ કે આપણે જોયા તેના લાક્ષણિકતાઓ. તો કે ડિવિડન્ડ પહેલાં મળે છે, મતાધિકાર જેવું તમારું હિત હોય એવી રીતે મતાધિકાર મળે છે. કોણ લોકો ખરીદી કરે છે? તો કે નિશ્ચિત આવક હોય, સ્થિર મૂડી હોય, મૂડીની સલામતી ઈચ્છતા હોય એવા લોકોને જે પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરે છે. બજાર ભાવ કેવો હોય છે? સ્થિર હોય છે. વ્યાજના દરમાં ફેરફાર થાય તો જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે. જોખમ ઓછો હોય છે. ઇક્વિટી શેરમાં જોખમ વધુ હોય છે, જ્યારે પ્રેફરન્સ શેરમાં જોખમ હોતો નથી. પછી મૂડી પરત. તો કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ થાય તો બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા પછી શેર હોલ્ડર કરતાં પહેલાં મૂડી જે પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રાપ્ત થાય છે. હવે પ્રેફરન્સ શેરના પ્રકાર. તો 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. કે કેમ આપણે કીધું ફિક્સ ડિપોઝિટ કે 20 વર્ષ સુધી અને 20 વર્ષ પછી, બરાબર, 20 વર્ષ પહેલાં અને 20 વર્ષ પછી. તો આપણે હવે આપણે જોવાનો છે તફાવત. આપણે જોયું ને આગળ મેં તમને કીધું હતું કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત આપણે જોયો હતો. જોયો ને, પણ કહેતો ગયો હતો. તો હવે તફાવત છે તો પહેલો આપણે જોઈએ તો કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, તો બેયનું શું છે? તો કે ફરજિયાત શું? તો ઇક્વિટી શેર એ દરેક કંપનીએ ફરજિયાત બહાર પાડવા પડે છે, જ્યારે પ્રેફરન્સ શેર છે એ કંપનીએ ફરજિયાત બહાર પાડવા પડતા નથી. ઇક્વિટી શેરની અંદર ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે, જ્યારે પ્રેફરન્સ શેરની અંદર ડિવિડન્ડનો દર કેવો હોય છે? નક્કી કરવામાં આવે છે. એમાં નક્કી કરવામાં આવતો નથી. અધિકાર કે ભાઈ આપણો આમાં અધિકાર શું? તો કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો, સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે. એટલે કે જે એમની મિટિંગ હોય, બરાબર, એમાં હાજર રહેવાનો, કંપની કોઈ નિર્ણય લે તો એમાં સહભાગી થવાનો, બરાબર, અધિકાર હોય છે. જ્યારે પ્રેફરન્સ શેરની અંદર એવું કંઈ હોતું નથી, કારણ કે તમારી હિત જેટલું હોય એ જ બાબતોમાં આપણો અધિકાર હોય છે. એ વધારાનો અધિકાર એમાં રહેતો નથી. ઇક્વિટી શેરની અંદર જોખમનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે પ્રેફરન્સ શેરની અંદર આ પ્રકારનું જોખમ હોતું નથી. પછી રોકાણકાર. તો જોખમ લેવા અને શેર સટ્ટો કરવા ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદ કરે છે. આપણે ઘણી વખત કહેતા ને ભાઈ શેર બજારમાં તૂટ્યા, બરાબર. પછી નિશ્ચિત આવક હોય, મૂડીની સલામતી ઈચ્છતા હોય આવા લોકો છે, આવા શેર બજારમાં વધારે રોકાણ કરે છે. પછી બજાર ભાવ. આ શેરના બજાર ભાવમાં વધઘટ થાય છે, જ્યારે આ શેર એટલે કે ઇક્વિટી શેરના બજાર ભાવમાં વધઘટ થાય છે, જ્યારે પ્રેફરન્સ શેરની છે એ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે. બજાર કિંમત વધઘટ થતી નથી. મૂડીમાં વૃદ્ધિ તો ક્યારે થાય? તો કે ઇક્વિટી શેરની અંદર હકના શેર, બોનસ શેરને કારણે દિવસે દિવસે વધારે જેમ જેમ કંપની ગ્રોથ કરે છે, કે કંપની પ્રગતિ કરે છે, એમ એમ શેર વધે છે, બરાબર. જ્યારે પ્રેફરન્સ શેરની અંદર તમે એક જ શેર લીધો તો એક જ શેર રહે છે, એમાં શેર વધતો નથી, બરાબર. કંપની નફો કરે તોય ભલે, કંપની ખોટ કરે તોય ભલે. જ્યારે ઇક્વિટી શેરની અંદર તમારે દર વર્ષે કંપની જેટલો વધુ નફો કરે એટલા શેર છે, જેના આપણા રોકેલા પૈસા છે એના પ્રમાણમાં આપણને નાણાં પ્રાપ્ત થાય છે. તો આ થઈ ગયો એનો તફાવત, બરાબર. પછી બીજી બાબત આવી, જે ઇક્વિટી શેર છે તો એના રાખી મૂકેલ કમાણી અથવા નફાનું પુનઃરોકાણ. તો કે કંપની છે એ શું કરે? કંપની પોતાની સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે છે. ઘણી વખત ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા અથવા રાખી મૂકેલી કમાણીનું ધંધામાં ફરીથી રોકાણ કરવામાં આવે તેને નફાનું પુનઃરોકાણ કહે છે. કંપની છે નફાનું ઘણી વખત પુનઃરોકાણ, આપણે રિલાયન્સ છે, એસઆર છે, આવી ઘણી મોટી કંપનીઓના નામ સાંભળીએ તો જે એમાં શેર છે તો શેરનું ડિવિડન્ડ ફરીથી આપતી નથી, અમુક ભંડોળ છે અનામત સ્વરૂપે રાખી દે. પછી કંપની છે એના ગ્રોથ કરે, ગ્રોથ એટલે વિકાસ કરે, તો ઘણી જગ્યાએ બીજી જે ફ્રેન્ચાઇઝીઓ લે અને એમાં છે એ રોકાણ કરે અને કંપની છે દિવસે ને દિવસે મોટી થતી જાય
અને મોટી થાય એટલે એમનું રોકાણ થાય, એમની આવક થાય, એમની બજાર વેલ્યુ છે એ વધતી જતી હોય છે. તો હવે આપણે જોઈએ આના ફાયદા. તો રોકાણ કર્યું હોય તો એના ફાયદા શું? તો કે મંદીના સમયમાં ઉપયોગી. રોકાણ કરો તો આપણને આવક ન હોય ત્યારે પ્રાપ્ત થાય. આપણે જોઈએ છીએ આ હમણાં લોકડાઉન થયું તો અમુક લોકોને ઘર ચલાવવું મુશ્કેલ પડ્યું હતું, અથવા કંપની ગઈ તો જે લોકડાઉન થયું તો ઘણી બધી કંપનીઓ છે એને કર્મચારીઓના પગાર કાપ્યા. જો કંપની પાસે રોકાણ કરેલું હોય, અનામત ભંડોળ હોય, તો એમાંથી એ કંપની છે એ કર્મચારીઓને પગાર આપી શકે. એટલે કીધું મુશ્કેલીના સમયમાં એ ખૂબ જ ઉપયોગી થાય છે. જો બધું આપી દઈએ તો મુશ્કેલીના સમયમાં બંધ થવાનો પણ વારો આવે છે. ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી, કે ઘણી વખત તમારો શું વિકાસ હોય, તમારે શું આગળ પ્રગતિ કરવી છે, એમ કંપની છે એ આગળ પ્રગતિ કરતી હોય છે કે ભાઈ આપણે આ એકમ છે, બીજું એકમ શરૂઆત કરવી, ત્રીજું એકમ શરૂઆત કરવી છે. તો ધંધાકીય એકમના વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ જેવી ભાવિ યોજનાનો અમલ કરવા અને મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. ત્યાર પછી નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી. મિલકતોના અંદાજિત આયુષ્ય અંતે નવી મિલકતોની ખરીદી કરવા રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી શકાય છે. પછી સ્થિર ડિવિડન્ડ નીતિ, પ્રેફરન્સ શેર એટલે નક્કી છે કે આટલું ડિવિડન્ડ આપવાનું છે, તો ડિવિડન્ડ નીતિ અપનાવે ત્યારે રાખી મૂકેલ કમાણી ઉપયોગી બને છે. પછી બોજ મુક્ત મિલકતો, કારણ કે આપણે ઘણી વખત આપણા પૈસાનો લઈએ તો બોજ આવતો નથી, ઓલું વ્યાજ ભરવું પડતું હોય તો શું થાય, તો એ બોજ આવી જાય છે. તો રાખી મૂકેલ કમાણી માલિકીનું ભંડોળ હોવાથી મિલકતો ઉપર કોઈ બોજ ઊભો થતો નથી. પણ ઉછીના લીધા હોય તો આપણે શું કરવું પડે છે? બોજ ઊભો કરવો પડે છે. ઘણી વખત આવી મિલકતો રાખવામાં આવે, અનામત રાખવામાં આવે તો ઉછીની મૂડી લીધી હોય તો એ પાછી આપણે કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. મૂડીના પડતરમાં ઘટાડો થાય છે. જે વ્યાજ આપણે ભરવું પડે છે એ ભરવું પડતું નથી. મૂડી મેળવવા જે ખર્ચ કરવો પડે ખર્ચ કરવો પડતો નથી. બાહ્ય મૂડી સ્થાનો, પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. આ બધી જે ઘણી બધી ફાયદો થાય. તમે જેટલું રોકાણ કરો, જેટલી તમે બચત, આ એક પ્રકારની શું છે? બચત છે. શું છે? પુનઃ રોકાણ એટલે ફરીથી બચત છે. પછી માલિકીનું ભંડોળ, નફાનું પુનઃ રોકાણ એ માલિકીનું ભંડોળ હોવાને કારણે વ્યાજ ચૂકવવું પડતું નથી. હવે આ એના ફાયદા હતા. તો ફાયદાઓ એની સામે શું હોય છે? ગેરફાયદા જોવા મળે છે. તો ઇજારાશાહીને પ્રોત્સાહન. ઇજારો એટલે એક હતું શાસન. કંપનીની પાસે પોતાના પૈસા હોય તો એક હતું શાસન ચલાવવાની છે, એને લોકો પાસેથી પૈસા લેવા પડતા નથી. કારણ કે તમે વ્યાજ ભરવું પડતું હોય, કોઈક ઉપર આધાર રાખવો પડતો હોય તો આપણે ઇજારાશાહી ન આવે, કારણ કે કોઈકનો હાથ આપણા ઉપર રહે. અહીંયા કોઈનો હાથ આપણા ઉપર રહેતો નથી. એટલે વધુ પડતું નફાનું પુનઃ રોકાણ ઇજારાશાહીને પોષે છે. પછી સટ્ટાખોરીને ઉત્તેજન. ઘણી વખત ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે અને શેરના બજાર ભાવ ઘટે છે. આ સમયે સંચાલકો શેર ખરીદી લે છે અને ભવિષ્યમાં ઊંચું ડિવિડન્ડ જાહેર કરી શેરનો બજાર ભાવ વધે ત્યારે ઊંચા ભાવે શેર વેચી અંગત લાભ મેળવે. સસ્તા ભાવે શેર લઈ લઈને ઊંચા ભાવે શેર વેચે. સંચાલકો શેર પોતે ખરીદી લે અને પછી વેચે. આપણે ઘણી વખત કહીએ ઉછાળો આવ્યો અથવા ડાઉન થયું, બરાબર, તો એ કોણ કરતું હોય? તો કંપનીના સંચાલકો શેર વેચતા હોય અને શેર લેતા હોય. ભાવ ઘટાડે એટલે બધા શેર ખરીદે, સીધો અન્ય લોકો આકર્ષે અને વળી પાસે એને શેર શું કરે? વેચે છે. આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ. આર્થિક રીતે નબળી તથા નવી સ્થાપાતી કંપનીઓ માટે નફાનું પુનઃ રોકાણ શક્ય નથી. જ્યારે જૂની કંપનીઓ છે, રિલાયન્સ, એસઆર જેવી કંપનીઓ છે, હવે એ નફાનું પુનઃ રોકાણ કરી શકે છે. બાકી અન્ય કંપનીઓ છે એ નફાનું પુનઃ રોકાણ કરી શકતી નથી. પછી નાના રોકાણકારોને લાભ મળતો નથી, કારણ કે નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરતા હોય છે, પરંતુ સંચાલકો જરૂર કરતાં વધુ નફાનું પુનઃ રોકાણ કરતા હોવાથી નાના રોકાણકારોને ડિવિડન્ડ મળતું નથી. ઘણી વખત આપણને એવું બને છે કે ઘણા બધા વ્યક્તિઓને આપણે જોયા હોય છે કે ડિવિડન્ડ સ્વરૂપે 40 રૂપિયા 50 રૂપિયાનો ડ્રાફ્ટ આવે અથવા ચેક આવે, તો એ ડ્રાફ્ટ વટાવવા કરતાં જે બેંકનો ચાર્જ વધી જાય એ ડ્રાફ્ટ વટાવતા નથી. તો એ ફરીથી પાછા એ રૂપિયા ક્યાં વહી જાય છે? એ કંપની પાસે વહી જાય. કંપની પોતાના જે લેખમાં પોતાના આયોજનમાં કે અમે તો પબ્લિકને ડિવિડન્ડથી ચૂકવી દીધું છે અને એ કંપની પાસે પૈસા રહે છે અને કંપની છે એ શું કરે છે? ફરીથી પાછું રોકાણ કરી અને સંચાલકો છે જ એ જ પોતે એ પોતાના અંગત મૂડી તરીકે લઈ લે છે, બરાબર, એ તો પૈસા વયા ગયા. તો આવું ઘણી બધી
જે ગેરફાયદા પણ થતા હોય છે. હવે આપણે ત્યાર પછી જોઈએ છીએ કે ઉછીનું ભંડોળ, બરાબર. એટલે ઉછીનું ભંડોળ છે એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. આજે આપણે જોયું કે પ્રેફરન્સ શેર, બરાબર, અને આગળ જોયું હતું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેરના લાક્ષણિકતાઓ, અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદા, નફાનું પુનઃરોકાણ અને એની મર્યાદાઓ, બરાબર. પછી ઉછીની ભંડોળ છે ક્યાંથી લેવશું એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું.